જય જલારામ બોલો ને પ્રસાદી લઈને જાવ ને એટલે સામે જ વીરપુર છે. જગમાં મોટું નામ છે જોગી જલારામ છે. શું કહેશો, રાજકોટ થી વીરપુર પદયાત્રાનો પ્રારંભ 145મી જલારામ બાપાની આજે પુણ્યતિથિ છે, પણ 5-7 યાત્રિકોથી શરૂ કરી છે. આજે 2,500 થી 3,000 યાત્રિકો અહીંથી ચાલી અને બાપાના ભક્તો જાય છે દેશ વિદેશથી. તમે કેટલામાં વખત જાવ છો? તો લગભગ આ 7મી વખત થી જાઉં છું. ઠેર ઠેર સેવા કેમ્પો હોય છે. ખાસ કરીને યુવાનો કે જે સીએ છે, જે ડોક્ટર છે, બારગામ થી આજે પદયાત્રા માટે આવે છે. બાપાના દર્શને જયારે 1200 થી ઉપર યાત્રીઓ જતા હોય, 26મું વર્ષ હોય અને હેમખેમ બધા બાપાના દર્શન પોતા, તો અમારો ઉત્સવ તો બેવડાવતો હોય, ડબલ થાય ઉત્સાહ. તમે જોઈ શકો છો કે આ લોકો જે જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા છે ને, લંડન થી છે પદયાત્રામાં જોડાયા છે. જલારામ બાપાની હાજર છે બાપા. જે માંગો એ બાપા આપે છે. હું એક ડોક્ટર છું, બટ હું છું રાજકોટ ની, પણ બરોડા થી ખાલી ચાલવા જાઉં છું દર વર્ષે. મજા આવે છે, ઉત્સાહ બહુ જ હોય છે, જરાક પણ થાક નથી લાગતો. બાપા આપણી સાથે જ હોય છે. બાપા તારો ડંકો જગમાં ઉજળી કરણી તારી છે, ભૂખ્યા જનની આતરડીને ભોજની આદઈ ઠારી છે રે વાલા. અહીંના આયોજન દર વર્ષે અહીંયા અમારો કેમ્પ હોય જ છે અને અહીંથી જ પછી આગળ બધા પ્રસાદ લઈને ફરાળની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા અહીંથી જમીને પછી આગળ અલગ અલગ પોઈન્ટ ઉપર બધી અલગ અલગ વસ્તુ છે. પ્રગટ પૂરણ કામ છે ને